આજની ક્વિઝ છે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન સત્ર 2 ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના. જેનો પ્રશ્ન 1 છે, ડચ લોકોએ કોની પાસેથી ફરમાન મેળવીને મછલીપટ્ટમમાં પોતાનું સ્થાન જમાવ્યું? તો જેનો જવાબ છે ગોલકોંડાના શાસક પાસેથી. આગળ, ભારતમાં પોલીસ તંત્રની શરૂઆત કોણે કરી હતી? તો જેનો જવાબ છે ગવર્નર જનરલ કોર્નવોલિસે. યુરોપમાં ઇંગ્લેન્ડ અને હોલેન્ડ વચ્ચે ક્યારે યુદ્ધ થયા હતા? તો જેનો જવાબ છે 1650 પછી. અંગ્રેજોના શાસન દરમિયાન ભારતના વહીવટી તંત્રના સર્વોચ્ચ વડો કોણ હતો? તો જે જવાબ આવશે ગવર્નર જનરલ. સુરત ખાતે કોઠી સ્થાપવાનું ફરમાન અંગ્રેજોએ કોની પાસેથી મેળવ્યું હતું? તો જવાબ છે જહાંગીર પાસેથી. મરાઠા રાજ્યના લશ્કરી અને વહીવટી વડાનું મુખ્ય મથક કયું હતું? તો જેનો જવાબ આવશે પુણેમાં. ફોર્ટ વિલિયમ પર આક્રમણ કરી અંગ્રેજોએ કોણે હરાવ્યા? સિરાજ ઉદ દૌલાને. અંગ્રેજોએ વેપારી કોઠીની સ્થાપના ક્યાં કરી હતી? તો હુગલી નદીના કિનારે. ફ્રેન્ચો ભારતમાંથી ક્યારે સત્તા વિહીન થયા? તો જેનો જવાબ આવશે 1761માં. પોર્ટુગીઝોએ પોતાનું સ્થાન મજબૂત કરવા ક્યાં ક્યાં કિલ્લા બાંધ્યા? તો જેનો જવાબ છે કોચીન અને કન્નૂરમાં. કલકત્તામાં હાર્યા બાદ અંગ્રેજોને કોના નેતૃત્વ હેઠળ એક સેનાને કલકત્તા મોકલી હતી? ક્લાઇવના. વાસ્કો દી ગામા ક્યારે ભારત પહોંચ્યો? તો જવાબ છે 1498. બ્રિટનથી આવતા અધિકારીઓ માટે કલકત્તામાં સ્થાપવામાં આવેલી સંસ્થા કયા નામે ઓળખાય છે? તો જેનું નામ છે ફોર્ટ વિલિયમ કોલેજ. સાગરના સ્વામી કોણ ગણાતા? તો જેનો જવાબ છે પોર્ટુગીઝ.